મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ રહી છે। પાલઘર પાસે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો। મહારાષ્ટ્રના પાલઘર અને સફાલા રેલવે સ્ટેશન પર ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા। રાજ્યમાં અંદાજે 15 થી વધુ ટ્રેન રદ કરવી પડી। સુરતથી મોટાભાગની ટ્રેન મોડી દોડી રહી છે। રેલવે વિભાગે યાત્રીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે। રેલવે ટ્રેક પર પાણી ભરાતા અમદાવાદ મુંબઈ રેલ વ્યવહારને અસર થઈ। કેટલીક ટ્રેનો રદ થતા હજારો યાત્રિકો અલગ અલગ સ્ટેશન પર અટવાયા છે। અનેક ટ્રેન નિર્ધારિત સમયથી મોડી દોડી રહી છે। વલસાડ રેલવે સ્ટેશન ખાતે કેટલીક ટ્રેનોને રોકી દેવાઈ છે। વલસાડ રેલવે સ્ટેશન પર હજારો યાત્રિકો અટવાઈ ગયા છે। વલસાડ રેલવે સ્ટેશને મુસાફરો માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યું છે। સાંસદ ધવલ પટેલ સતત રેલવેના સંપર્કમાં છે। મુસાફરો માટે વ્યવસ્થા કરવા રેલવે સાથે તેઓ સતત સંપર્કમાં છે। એસટી ડિવિઝને વલસાડથી મુંબઈની વિશેષ બસ સેવા શરૂ કરી છે। તો અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદ ચેન્નઈ ટ્રેન હવે સુરત જલગાંવ મનમાડ દોંડથી દોડશે, તો પુણે ભુજ ટ્રેન હવે દોંડ મનમાડ જલગાંવ સુરત થઈને દોડશે। પુણે અમદાવાદ દુરંતો એક્સપ્રેસ દોંડ મનમાડ જલગાંવ કલ્યાણ થઈને દોડશે। તો મુસાફરોને મુસાફરી પહેલા પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસવા રેલવે અપીલ કરી છે। રાજ્યના દક્ષિણ ભાગમાં તેમજ મહારાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ટ્રેન ઉપર તેની અસર જોવા મળી છે અને 6 જેટલી ટ્રેનો છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। અલબત્ત ડાયવર્ઝન છે તે સુરતથી આપવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદથી ઉપડનારી કેટલીક ટ્રેનો છે તેને પણ આની અસર થનાર છે। પ્રતીક્ષા કક્ષના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે કાલુપુર રેલવે સ્ટેશનના છે અને અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ની જે ટ્રેન છે તેની સાથે પુણે ભુજ એક્સપ્રેસ વે, અમદાવાદ દુરંતો એક્સપ્રેસ વે, તિરુચિરાપલ્લી અમદાવાદ સ્પેશિયલ ટ્રેન છે તે તેના સમયમાં ફેરફાર કરવામાં આવેલા છે અને સતત માહિતી છે તે મુસાફરોને આપવાની પ્રક્રિયા છે તે પશ્ચિમ રેલવે તરફથી શરૂ કરવામાં આવી છે। ચેન્નઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ વે છે તે પણ અમદાવાદથી નિયત સમય ઉપર છે, પરંતુ દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્રથી જનાર તમામ ટ્રેનો છે તેના રૂટમાં મહદઅંશે ફેરફાર કરવામાં આવેલા છે। સતત ડિસ્પ્લે ઉપર આ માહિતી છે તે પ્રદર્શિત કરી અને પશ્ચિમ રેલવે તરફથી મુસાફરો છે તેમને અવગત કરવા માટેની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે, કારણ કે પાલઘરમાં જે રીતના વરસાદનું જોર વધ્યું હતું અને 2 કલાકની અંદર લગભગ 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ટ્રેનોને સીધી અસર થયેલી છે અને તેને ધ્યાનમાં રાખીને અત્યારે આ જે મુસાફરો છે તે પોતપોતાની જે ટ્રેનો છે તેની માહિતી મેળવતા નજરે પડી રહ્યા છે। તો વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા। મુંબઈથી દાણુ રોડ સુધી ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે। મુંબઈ જતી અનેક ટ્રેન લેટ ચાલી રહી છે। દાણુ રોડથી આવતી ટ્રેન પણ પરત ફરી રહી છે। વડોદરાથી સુરત જઈને કેટલીક ટ્રેનો પરત ફરી રહી છે। વંદે ભારત ટ્રેન અમદાવાદથી વાપી જઈ પરત ફરી, તો તેજસ એક્સપ્રેસ અમદાવાદથી બિલીમોરાથી પરત ફરી। સયાજી એક્સપ્રેસ સુરતથી પરત ફરી, તો મુંબઈથી આવતી અનેક ટ્રેનો 3 થી 6 કલાક મોડી ચાલી રહી છે। બાંદ્રાથી વૈષ્ણોદેવી 3 કલાક લેટ, બાંદ્રાથી ચંદીગઢ 3 કલાક લેટ, બાંદ્રાથી હિસાર 3 કલાક લેટ, તો બાંદ્રાથી અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 4 કલાક લેટ, બાંદ્રાથી વેરાવળ 3 કલાક લેટ, દાદરથી પોરબંદર 5 કલાક લેટ, બાંદ્રા બીકાનેર 3 કલાક લેટ ચાલી રહી છે। તો અનેક ટ્રેનો કે જે મોડી પડી છે, મુંબઈથી આવતી અનેક ટ્રેનો 3 થી 6 કલાક જેટલી મોડી ચાલી રહી છે। મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો લેટ ચાલી રહી છે। બાંદ્રાથી વૈષ્ણોદેવી 3 કલાક લેટ છે, તો બાંદ્રાથી ચંદીગઢ 3 કલાક લેટ ચાલી રહી છે। અનેક મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાયા છે। બાંદ્રાથી હિસાર 3 કલાક લેટ ચાલી રહી છે। તો રેલવે પ્રશાસન દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે। બાંદ્રાથી અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 4 કલાક મોડી ચાલી રહી છે। બાંદ્રાથી વેરાવળ ટ્રેન 3 કલાક લેટ ચાલી રહી છે। આ તમામ ટ્રેનો મોડી પડી છે। દાદરથી પોરબંદર 5 કલાક લેટ ચાલી રહી છે। મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાયા છે। બાંદ્રા બીકાનેર 3 કલાક લેટ ચાલી રહી છે। મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક યાત્રીઓ વડોદરા રેલવે સ્ટેશન ફસાયા છે। અનેક ટ્રેનો 3 થી 6 કલાક લેટ ચાલી રહી છે। કેટલીક ટ્રેન આવી રહી છે, પરંતુ ખૂબ જ લેટ આવી રહી છે। આપ જોઈ શકો છો અહીંયા મુસાફરોની ભરમાર જોવા મળી રહી છે। અત્યારે આપણે વડોદરા રેલવે સ્ટેશન ખાતે છીએ, પ્લેટફોર્મ નંબર 1 પર। અહીંયા જોઈ શકો છો જે ટ્રેનોની વાત કરીએ તો 1
2247 બાંદ્રાથી વૈષ્ણવદેવી 3 કલાક લેટ છે. 22451 બાંદ્રાથી ચંદીગઢ 3 કલાક લેટ. 22-9-15 બાંદ્રાથી હિસાર 3 કલાક લેટ. 12-9-25 બાંદ્રાથી અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 4 કલાક લેટ. અનેક ટ્રેનો છે, હું જેટલી ગણાવું એટલી ઓછી પડે છે. કેમેરામેન પરેશભાઈ ધોળકિયા મુસાફરો બતાવશે, સાથે તેમની સાથે વાત કરીએ છીએ. તે પણ સાહેબ ક્યાં જવાનું છે, કેટલા કલાકથી અહીંયા स्टेशन पहुंचा? पनवेल जाना है। नहीं नहीं, कहाँ जाना है, कितने घंटों से यहाँ पर है? मैं सुबह 10 बजे से इधर खड़ा हूँ। कहाँ जाना है? मुंबई जाना है, पनवेल। तो क्या हाल है? अभी देखो ना, अभी मैं खड़ा हूँ, सुबह पसीना वगैरह सब पूरा, ये देखो हालत पूरा ख़राब है। कितने घंटे खड़े हो? अभी 5 घंटे हो गए मेरे को। क्या क्या बता रहे हैं, कब जाएगी? अभी बोल रहे आ रहे, लेकिन अभी उधर से डिस्पैच हुआ ही नहीं अहमदाबाद से। 5 कलाक थी उभा है सर। कहाँ जाना है, आपका क्या स्टेटस है? कई ट्रेनें डाइवर्ट हो चुकी है, पूना जाना है, डाइवर्ट हो चुकी है, तो डाउन जाना पड़ेगा। हालत ख़राब है, पसीने में नहा रहे। कितने घंटे से सर आप वेट कर रहे हैं? मैं सुबह 11 बजे से 11 वागे थी। જોઈ શકો છો અનેક મુસાફરો છે, કોઈ 3 કલાક, કોઈ 4 કલાક, કોઈ 5 કલાકથી અહીંયા રાહ જોઈને ઊભા છે. સતત પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. જવાબ પણ મળી રહ્યા છે, યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. લોકો ખૂબ જ અહીંયા ચિંતામાં પણ છે. ક્યાં જવાનું છે આપણે? मेरे को तरनावाली जाना है। कहाँ जाना है? तरनावाली। क्या क्या स्टेटस बता रहे हैं? ये तो लेट बता रहा, 2 घंटे 3 घंटे 4 घंटे मेरे को खड़े होते हो गए। हाँ, तो यहाँ कोई बात कर रहा है सही ढंग से, मतलब बता रहे हैं इतना देर है? आएगी ऐसे ही बोल रहे हैं। 4 કલાકથી ઊભા છે, હજુ બીજા 2 કલાક લેટ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ભારે વરસાદને કારણે મુંબઈ નજીક પાલઘર ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે. પાલઘર રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અનેક ટ્રેનોને વલસાડ, વાપી અને નવસારીથી પરત મોકલવામાં આવી રહી છે. વલસાડ એસટી ડિવિઝને મુંબઈ જવા વિશેષ બસો દોડાવી. વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી. સાંસદ ધવલ પટેલે મુસાફરો માટે બસની વ્યવસ્થા કરી. રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરો માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી. મુસાફરોની વહારે આવ્યા સાંસદ ધવલ પટેલ. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવ્યો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં જે વરસાદ આવ્યો એના કારણે રેલ વ્યવહાર અને રોડ વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો અને આપણા હજારો મુસાફરો વલસાડ રેલવે સ્ટેશન ખાતે અટવાઈ ગયા હતા. એની જાણકારી જેવી અમને થઈ, તરત જ અમે અમારા સરકારના લોકો સાથે સંકલનમાં કરીને આપણા યાત્રીઓ જે લોકોની એકદમ અર્જન્ટ જરૂરિયાત મુંબઈ જવાની હોય એમના માટે આપણા ગુજરાતની એસટી બસની સુવિધા કરાવી, જેના થકી એ મહારાષ્ટ્ર એમના સેફ સ્થળે પહોંચી શકે. સાથે સાથે અમે પણ અહીંયા પહોંચીને આપણા જે યાત્રીઓ, ખાસ કરીને જે મહિલાઓ છે, બાળકો છે, એમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે.